ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. તૈયાર થયેલા બજેટ 3 કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જયારે રજૂ થયું ત્યારે એવું ચોક્કસ કહીશ કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા, સૌનો સાથ, સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી, આ લક્ષ્યાંક રહ્યા છે. આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે. 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ટુરિઝમ, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને પર્યાવરણીય વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સ્પોર્ટ્સ, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને એઆઈનો સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે એ દિશામાં સર્વાંગી બજેટ એ નિર્મલા સીતારામનજીએ એ રજૂ કર્યું છે. દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ તમામ વિષયો ઉપર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા એ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટને જો આપણે એક વાક્યમાં કહું તો સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઇટ ડિરેક્શન. આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે માટે પણ જાહેરાતો કરવામાં આવી છે. દેશમાં 15 જગ્યાએ લગભગ પુરાતત્વ સ્થાનોને એ વિકસાવવાની જોગવાઈ છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા ને પણ ખાસ વિશિષ્ટ આ પુરાતત્વ સ્થાનોની વિકાસની જોગવાઈમાં આવરી લીધા છે. એ પણ